આજે આપણે પરમ સંત દેવતણખી બાપાને વંદન કરીએ। સૌરાષ્ટ્રમાં ગિરનારની ગોદમાં જૂનાગઢ પાસે મજેવડી ગામમાં સંત દેવતણખી અને તેમના દીકરી મા લીરલબાઈનું સમાધિ મંદિર આવેલું છે। સંત દેવતણખી બાપાનો જન્મ લોહાર જ્ઞાતિમાં પોરબંદર નજીક બોખીરા ગામે પિતા અંબાજી અને માતા વળીબાઈના ઘેર તેમના ગુરુ શાંતિનાથના આશીર્વાદથી થયેલો। એક સમયની વાત છે, પંડિત દેવાયત તેમના પત્ની દેવળદેને શોધવા માટે સોરઠની ભૂમિમાં ફરે છે, પણ દેવળદેના કોઈ વાવડ મળતા નથી। સાંજના સમયે જૂનાગઢથી થોડે દૂર મજેવડી ગામના પાદરમાં આવ્યા। ત્યાં ઉબેણ નદી ઉતરતા દેવાયત પંડિતના રથનો ધરો તૂટ્યો એટલે રથ અટકી ગયો। દેવાયત પંડિતે ધરો સાંધવા માટે આવતા જતા કોઈ ખેડૂતને ગામમાં કોઈ લુહારનું ઘર દેખાડવા કહ્યું। ખેડૂત સાથે દેવાયત પંડિતના 2 શિષ્યો સંત દેવતણખીના ઘેર આવ્યા। આ દિવસે અમાસ હોવાથી ભઠ્ઠી બંધ રાખી પોતાના ઘરના ફળિયામાં બેઠા બેઠા અલખના નામની માળા ફેરવતા હતા। શિષ્યોએ આવીને દેવતણખીને સઘળી વાત કરી। વાત સાંભળી સંત દેવતણખી બોલ્યા, ભાઈ, આજ અમાસ હોવાથી ભઠ્ઠી સળગાવાય નહીં, અને જો હું ભઠ્ઠી સળગાવું તો પાપ લાગે, અને ઘણનો ઘા મારવા વાળો પણ આજે અમાસનો વખતો હોવાથી આવ્યો નથી। તમારા ગુરુજીને મારા પ્રણામ કહીને આ વાત જણાવજો। શિષ્યોએ દેવાયત પંડિત પાસે આવી અને સઘળી વાત કરી। ત્યારબાદ દેવાયત પંડિત તેમના શિષ્ય મંડળ સાથે સંત દેવતણખીના ઘેર આવે છે। આંગણે અતિથિ આવેલા જોઈ સંત દેવતણખી સામે ચાલી પ્રણામ કરી અને બેસવા માટે આસન આપે છે। બંને સંતો વાતો કરતા કરતા દેવાયત પંડિત ધરો અત્યારે જ સાંધી આપો એવો આગ્રહ કરે છે, પણ સંત દેવતણખી વિનંતી કરીને કહે છે કે આજે અમાસ હોવાથી અમે કામ કરતા નથી। આ દિવસે ભગવાનની ભક્તિ અને પરમારથ કરીએ છીએ। આજે ભઠ્ઠી સળગાવું તો મને પાપ લાગે। સંત દેવતણખીની વાત સાંભળી દેવાયત પંડિત ક્રોધે ભરાયા અને કહે છે કે મારો ધરો સાંધી આપો તો પરમારથનું કામ જ ગણાશે, માટે તમને પાપ નહીં લાગે। જો પાપ લાગે તો એ મારા માથે। ત્યારે સંત દેવતણખી બોલ્યા, જો એમ જ હોય તો આપણે બંને સાથે મળીને આ પરમારથનું કામ કરીએ। ભઠ્ઠી સળગાવીને ધરાનો તાપ હું લઈશ, પણ ઘા તમારે મારવા પડશે। દેવાયત પંડિતને મનમાં થયું કે ગમે તેમ કરીને પણ આ દેવતણખી મારી પાસે ઘણના ઘા કરાવવા માગે છે, મારે પણ દેવતણખીને કંઈક કરી દેખાડવું પડશે। દેવતણખી ભઠ્ઠી સળગાવી માતાજીનું નામ લઈ ધરાને ભઠ્ઠીમાં મૂકે છે। ધરો બહાર કાઢી તેમાં ગરમ રસ ભર્યો અને ધરો એરણ ઉપર મૂકી દેવાયત પંડિતને ઘા મારવાનું કહે છે। દેવાયત પંડિતે આવેશમાં આવીને ઘણ ઉપાડ્યો અને ધરા ઉપર એક જ ઘા કર્યો, પણ આ શું, એક જ ઘાએ એરણ જમીનમાં ઊંડી ઉતરી ગઈ। હવે શું કરવું? રસમાં આવેલું સાંધો કરવાનું લોઢું કોઈ પણ ભોગે સાંધી લેવું જોઈએ, નહીતર એ સાંધો ન થાય। ધરો ઠંડો થઈ જાય તો સાંધી શકાય નહીં। હવે શું કરવું? અને સંત દેવતણખીએ માતાજીનું સ્મરણ કરીને પોતાનો જમણો પગ લાંબો કરી ધરાને પગની ઘૂંટી ઉપર રાખીને ધરો સાંધી દીધો। એક જ્ઞાની અને એક ભક્ત બંનેની લાજ ભગવાને રાખી। બંને એકબીજાને ભેટી પડ્યા। સંત દેવતણખીએ રાત્રિ રોકાણનો આગ્રહ કરતા ત્યાં જ રાત્રે પ્રસાદ લઈ અને ભજન સત્સંગ કર્યા। સવારે દેવાયત પંડિતે સંત દેવતણખીને કહ્યું કે મારા ધર્મપત્ની મારા પર શંકા કરી પોતાની શરત મુજબ ચાલ્યા ગયા છે। મારું જીવન અશાંત થઈ ગયું છે। શિષ્યોને લઈને અમને શોધવા નીકળ્યા છીએ, પણ ક્યાંય ભાળ મળતી નથી। એમ કહેવાય છે કે દેવતણખીના દીકરી જેની ઉંમર હજી 6 મહિનાની છે એ લીરલબાઈ બાજુમાં ઘોડિયામાં સૂતા સૂતા સાંભળે છે અને દેવાયત પંડિત સામે મરક મરક હસે છે અને કહે છે કે કાકા, મારા કાકી ગિરનારની ગોદમાં નરહરગઢની ધર્મસભામાં બેઠા છે। ત્યારબાદ સંત દેવાયત પંડિત પોતાના 4 શિષ્યો સાથે નરહરગઢ આવે છે। મા દેવળદેની માફી માંગે છે। મા દેવળદે બોલ્યા, માફી આપનાર હું કોણ? એ તો પરમાત્મા જ માફી આપે। મા દેવળદે ગિરનારની તળેટીમાં જ રહ્યા। આમ સંત દેવતણખી અને સંત દેવાયત પંડિતનું મિલન ભગવાનની ભક્તિ માટે ગામ મજેવડીમાં થયું હતું। મજેવડીમાં સંત દેવતણખી અને તેમના દીકરી
માં લીરલબાઈની સમાધિ છે. એનો પણ એક ઇતિહાસ છે. કહેવાય છે કે ઈસવીસન 1922માં જમનાવડ ગામના લુહાર ભક્ત જાદવજીભાઈને દેવ તણકી દાદાએ સ્વપ્નમાં આવીને કહ્યું કે મજવડી ગામમાં આવેલ એક વાડીમાં મારી સમાધિ છે, આ સમાધિને જાગૃત કર. અને ભક્ત જાદવજીભાઈ થોડાક મજૂરોને લઈને વાડીમાં ખોદકામ કરવા જાય છે, તો વાડીના માલિક ના પાડે છે અને નવાબને સઘળી ફરિયાદ કરે છે. ફરિયાદના કારણે નવાબ બંનેને જેલમાં પૂરી દેવાનો હુકમ કરે છે. અને એ જ રાત્રે નવાબને સ્વપ્નમાં દેવ તણકી બાપાએ કીધું કે મારા ભક્ત અને એના સાથીને છોડી મૂકું. અને નવાબે પણ બંનેને મુક્ત કર્યા અને એ વાડીની જમીન પણ લુહાર સમાજને અર્પણ કરી. સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર એવા પરમ સંત દેવ તણકી બાપા, સંત દેવાયત પંડિત અને માં લીરલબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ.